વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ધોરણ 8 ગણિત વિષયમાં પ્રકરણ 5 માહિતીનું નિયમન જેના બીજા ભાગ વિશેની માહિતી મેળવીશું. નીચેની માહિતી દર્શાવતો આલેખ દોરો. પરીક્ષામાં આ પ્રશ્ન લગભગ 4 થી 5 માર્કમાં પૂછાતો હોય છે. બરાબર ધ્યાનથી જોજો. માહિતી એવી આપેલી છે રકમ તરીકે કે ભાઈ જુદા જુદા મહિના આપેલા છે, જુલાઈ મહિનાથી ડિસેમ્બર સુધીના, અને વેચાયેલી ઘડિયાળોની સંખ્યા આપેલી છે આપણને, જે આપણને સંખ્યાત્મક માહિતી છે. હંમેશા એક વિગતનું બરાબર ધ્યાન રાખવું કે જ્યારે તમારે આલેખ દોરવાનો હોય છે ત્યારે એ આલેખમાં તમારે બે પ્રકારની માહિતીઓ દર્શાવવાની થતી હોય છે. એક એવી માહિતી હોય છે કે જે ગુણાત્મક માહિતી હોય છે, એટલે કે શબ્દ સ્વરૂપે હોય, અને બીજી એવી માહિતી હોય છે જે સંખ્યાત્મક માહિતી હોય છે. આલેખમાં બે પ્રકારના અક્ષ હોય છે, એક્સ અને વાય અક્ષ. એક્સ અક્ષ ઉપર હંમેશા ગુણાત્મક માહિતી દર્શાવાય છે અને વાય અક્ષ ઉપર હંમેશા સંખ્યાત્મક માહિતી દર્શાવાય છે. વાય અક્ષ પરની માહિતી દર્શાવવામાં સંખ્યાત્મક માહિતી હોવાથી ત્યાં પ્રમાણ માપનો ઉપયોગ થતો હોય છે. હવે અહીંયા આપણે જે જોયું એ માહિતી પરથી જોઈ લઈએ કે વેચાયેલી ઘડિયાળની સંખ્યા ક્રમશઃ 1000, 1500, 1500, 2000, 2500 અને 1500 છે. એટલે કે લગભગ મોટામાં મોટી સંખ્યા 2500 છે. એટલે કે આપણે અહીંયા જે આલેખ દોરીશું એની માટેનું પ્રમાણ માપ આપણે ફરજિયાત કેટલું લેવું પડશે? તો કે વાય અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર 500 ઘડિયાળ લેવું પડશે. આલેખ દોરેલો છે જેનું શીર્ષક છે કે ભાઈ જુદા જુદા મહિનાઓમાં વેચાયેલ ઘડિયાળની સંખ્યા દર્શાવતો આલેખ. પ્રમાણ માપના આધારે આપણે વાય અક્ષ ઉપર 500 ઘડિયાળ એટલે કે 0 પછી ક્રમશઃ 500, 1000, 1500, 2000, 2500 અને 3000 સુધીનો ગ્રાફ છે. એક્સ અક્ષ ઉપર આપણે જુદા જુદા મહિનાઓ દર્શાવેલા છે, જે જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર છે. રકમમાં જોઈએ તો જુલાઈ મહિનામાં 1000 ઘડિયાળો વેચાઈ છે, એટલે કે એનો આલેખ, એનો સ્તંભ એ 1000 ઘડિયાળ સુધી જ પહોંચે છે. એમ ક્રમશઃ ઓગસ્ટનો 1500 સુધી, સપ્ટેમ્બરનો 1500 સુધી, ઓક્ટોબરનો 2000 સુધી, નવેમ્બરનો 2500 સુધી અને ડિસેમ્બરનો 1500 સુધીનો છે. આ રીતે ગ્રાફ દોરવો જરૂરી છે. ગ્રાફમાં રંગ પૂર્ણી ના કરીએ તો ચાલે, પરંતુ જો દ્વિલંબ આલેખ હોય તો રંગપૂર્ણી અથવા તો અલગ બે સ્તંભમાંથી કોઈ પણ એક સ્તંભમાં કોઈ અલગ ડિઝાઇન કરવી જરૂરી હોય છે. આગળ જોઈએ. હવે જોઈએ એ જ પ્રકારનો આપણે દ્વિલંબ આલેખની માહિતી જોઈએ. તો અહીંયા પણ એવું શીર્ષક હશે કે ભાઈ નીચેની માહિતી દર્શાવતો આલેખ દોરો. હવે એની રકમ ઉપરથી ખ્યાલ આવી જશે કે અહીંયા દ્વિલંબ આલેખ છે. જુઓ, વિદ્યાર્થીની પસંદગી છે, જેમાં શાળા A, B અને C એમ 3 શાળાઓ છે. એમાં બે પ્રકારની વિગતો આપી છે. જુઓ, ચાલવું અને સાયકલ સવારી. શાળા એમાં ચાલવા માટેના વિદ્યાર્થીઓ 40 છે, જ્યારે સાયકલ સવારીને પસંદ કરતા વિદ્યાર્થીઓ 45 છે. એ જ પ્રમાણે શાળા B અને શાળા C ની વિગતો આપેલી છે. હવે એને અનુલક્ષીને જો જોઈએ તો મહત્તમ એટલે કે સૌથી મોટામાં મોટી સંખ્યા 55 આપણને દેખાય છે. તો અહીંયા વાય અક્ષ ઉપર આપણે પ્રમાણ માપ તરીકે 5 અથવા તો 10 લઈ શકીએ. બરાબર છે. હવે અહીંયા હું પ્રમાણ માપ તરીકે 10 લઈ અને હું તમને એક ગ્રાફ દોરીને બતાવું છું એનો. હવે અહીંયા તમે જુઓ, એક્સ અક્ષ ઉપર ગુણાત્મક માહિતી તરીકે શાળા A, શાળા B અને શાળા C દર્શાવેલા છે. તમને એની નીચે લખેલું છે કે ચાલવા માટે બ્લુ કલરનો સ્તંભ છે અને સાયકલ સવારી માટે લાલ રંગનો સ્તંભ છે. હવે બાજુમાં વાય અક્ષ ઉપર જે મેં પ્રમાણમાં લીધું હતું 10નું, એ તમે જો 0 પછી 10, 20, 30, 40, 50 અને 60. હવે શાળા A માં ચાલવું એ પસંદ કરનાર વિદ્યાર્થીઓ 40 છે. તો તમે જો વાદળી રંગનો ચાલવું દર્શાવવા વાળો જે સ્તંભ છે એ 40 અટકેલો છે. અને એ જ શાળા A માં સાયકલ સવારીને પસંદ કરવા વાળા વિદ્યાર્થીઓની સંખ્યા 45 છે. તો એ 40 અને 50ની બરાબર વચ્ચે અટકે છે. એ પ્રમાણે જો શાળા B માં 55 છે તો 50 અને 60ની વચ્ચે ચાલવુંનો સ્તંભ અટકેલો છે.
અને શાળા બીમાં જ સાયકલ સવારીની પસંદગી કરવાવાળા વિદ્યાર્થીઓ 25 છે, તો એ 20 અને 30ની વચ્ચે અટક્યો છે. ટૂંકમાં આ રીતે જો તમારે દ્વિલંબ આલેખ દોરવાનો હોય તો બંને સ્તંભને જુદા દર્શાવવા માટે કાં તો તમે રંગનો, છાયાંકનનો અથવા તો કોઈ પણ જુદી ડિઝાઇનનો પણ ઉપયોગ કરી શકો છો. હવે ત્યાંથી આગળ વધીએ અને હવે જોઈએ માહિતીની ગોઠવણી. સામાન્ય રીતે આપણને પ્રાપ્ત થતી માહિતી એ અવ્યવસ્થિત સ્વરૂપમાં હોય છે, જેથી તેને કાચા પ્રાપ્તાંક અથવા તો કાચી માહિતી પણ કહે છે. અર્થપૂર્ણ તારણ મેળવવા માટે એ આપેલ કાચી માહિતીને સુવ્યવસ્થિત રીતે ગોઠવવી જરૂરી હોય છે. તો જ તમે એ માહિતીને સમજી, એને વિચારી અને એની અર્થગ્રહણ પૂરેપૂરું કરી શકો. જો માહિતી અસ્તવ્યસ્ત હશે તો તમે એની માહિતીને સમજી જ નહીં શકો. એટલે જો માહિતી તમને કાચી આપી છે અથવા તો કાચા પ્રાપ્તાંક છે, તો તમારે સૌથી પહેલા એ માહિતીને વ્યવસ્થિત રીતે ગોઠવવી ફરજિયાત છે. હવે ત્યાંથી આગળ જોઈએ તો એક ઉદાહરણ લઈએ કે ધારો કે વિદ્યાર્થીઓના એક સમૂહને તેઓના પસંદગીના વિષય અંગે પૂછવામાં આવ્યું, તો આપણને નીચે મુજબની માહિતી મળે છે. હવે જો તમને જે માહિતી આપી છે એ તમે જુઓ અહીંયા કેવી રીતે લખેલી છે, તો કે કલા, ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, ગણિત, કલા, અંગ્રેજી. તો આ રીતની જો માહિતી હોય તો તમે નક્કી ના કરી શકો સરળતાથી કે ગણિત કેટલા વિદ્યાર્થીઓને ગમ્યું, કયા વિદ્યાર્થીઓને સૌથી ઓછો કયો વિષય પસંદ છે, સૌથી વધારે કયો વિષય પસંદ છે. તમે આ નક્કી કરી જ નહીં શકો. તો સૌથી પહેલા અહીંયા જે નોંધેલ માહિતી છે એ બધી જ માહિતી આડી અવળી છે, અને આ રીતે આડી અવળી રીતે નોંધાયેલી માહિતી હોય ઉપરોક્ત પ્રશ્નનો ઉત્તર આપવો બહુ સરળ નથી. એ આપણી માટે થોડુંક અઘરું પડી જાય છે. તો એની માટે આપણે ઉપરોક્ત માહિતીને અહીંયા બાજુમાં દર્શાવેલ કોઠા પ્રમાણે આવૃત્તિ ચિહ્નની મદદથી ગોઠવીએ. તો જુઓ તમે એમાં કોલમ છે, 3 ઊભા સ્તંભ છે. પહેલામાં છે વિષય, જેમાં કલા, ગણિત શાસ્ત્ર, વિજ્ઞાન અને અંગ્રેજી એમ 4 વિષયો છે. કારણ કે આપણને આપેલી જે કાચી માહિતી છે એમાં આ 4 જ વિષય છે, તો મેં 4 જ વિષય દર્શાવ્યા છે. જો કદાચ આપણી પાસે વિગતમાં 5 વિગતો હોય તો આપણે 5 વિગતો દર્શાવવી પડે. હવે સામે જો બાજુમાં બીજા 2 ખાના છે, એમાં એક છે આવૃત્તિ ચિહ્નનું અને એક છે વિદ્યાર્થીઓની સંખ્યાનું. હવે મારે આ આવૃત્તિ ચિહ્ન અને વિદ્યાર્થીઓની સંખ્યા કરવી કઈ રીતે? તો મને જે આપેલી કાચી માહિતી છે એ પ્રમાણે હું ક્રમશઃ ત્યાં આગળ જુદી જુદી પ્રકારના એ જે પણ કોઈ છે એને હું જોતો જઈશ, અને એ પ્રમાણે અહીંયા બાજુમાં આવૃત્તિ ચિહ્નમાં ઊભા લીટા કરતો જઈશ. જેમ કે પહેલું મને આપ્યું છે અહીંયા કલા, તો હું હવે અહીંયા કલા માટે શું લઈશ, તો કે સૌથી પહેલા બાજુમાં કલાનું જે છે ત્યાં આવૃત્તિ ચિહ્નમાં એક ઊભો લીટો કરીશ. પછી ગણિત શાસ્ત્ર, તો ગણિત શાસ્ત્રના ખાનામાં આવૃત્તિ ચિહ્નમાં હું ઊભો લીટો કરીશ. એમ કરતા કરતા દરેકે દરેક વિષય માટે ત્યાં ખાનામાં લીટા કરતો જઈશ. જ્યારે 4 ઊભા લીટા થઈ જશે અને પછી ફરીથી જ્યારે 5મી વખત એ જ વિષય આવશે ત્યારે હું ફરીથી 5મો લીટો ઊભો નહીં કરું, પરંતુ ત્રાસો કરીશ. એટલે કે એ એક જૂથ 5નું બની ગયું. અને એના આધારે તમે જુઓ તો પહેલામાં તમને બહુ સરળતાથી એ જૂથ પડી જશે ને, તો તમને માહિતી ગોઠવવાની ખ્યાલ આવી જશે કે ભાઈ કલાની અંદર એક જૂથ 5નું છે અને બાકીના 2 છે, એટલે કે 7 વિદ્યાર્થીઓ થાય. ગણિત શાસ્ત્રમાં માત્ર અને માત્ર એક જ જૂથ છે, એટલે કે 5 વિદ્યાર્થીઓ થાય. વિજ્ઞાન વિષયમાં તમે જુઓ એક જૂથ છે અને એક બીજો કાપો છે, એટલે કે 6 વિદ્યાર્થીઓ થાય. અને અંગ્રેજી વિષયમાં માત્ર 4 વિદ્યાર્થીઓ થાય. એટલે કહેવાનો અર્થ એવો છે કે કોષ્ટકમાં જો તે વિષયને અનુરૂપ આવૃત્તિ ચિહ્ન દર્શાવેલ છે જે વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવે છે, અને આ સંખ્યાને તે વિષયની આવૃત્તિ કહે છે. કોઈ ચોક્કસ નોંધ કેટલી વાર આવે છે એ સંખ્યા આ આવૃત્તિ દર્શાવે છે. બાજુમાં દર્શાવેલ કોષ્ટકને આપણે આવૃત્તિ વિતરણ કોષ્ટક તરીકે ઓળખીએ છીએ. આ બહુ મહત્વનો મુદ્દો છે કે આ રીતે જો તમને આવૃત્તિ વિતરણ કોષ્ટક આવડી જાય તો તમે ગમે તેવી અટપટી માહિતીને પણ બહુ જ સરળતાથી અને સ્પષ્ટ રીતે સામે રજૂઆત પણ કરી શકો, એનું અર્થગ્રહણ પણ કરી શકો અને અર્થઘટન પણ કરી શકો. હવે જોઈએ એક બીજો દાખલો જે જાતે પ્રયત્ન કરવાનો છે.
કે વિદ્યાર્થીઓના એક સમૂહને પાલતુ પ્રાણીઓમાં સૌથી વધુ ગમતા પ્રાણી વિશે પૂછવામાં આવ્યું અને એનું પરિણામ નીચે મુજબ છે. જુઓ, તમને આગળ જે પ્રમાણે હતું બિલકુલ એ જ પ્રમાણે છે. આગળ વિષયો હતા, તો હવે અહીંયા જુદી જુદી પ્રકારના પાલતુ પ્રાણીઓ છે. હવે આમાં આપણે જોઈ લેવાનું કે આમાં કયા કયા પ્રાણીઓની વાત છે. તો જુઓ, બાજુમાં મેં કહ્યું છે કે ભાઈ પ્રાણી તરીકે કૂતરો છે, બિલાડી છે, માછલી છે અને સસલું છે. હવે આપણે ક્રમશઃ જેમ પહેલામાં કર્યું એમ જ બિલકુલ એ જ રીતે કૂતરો, તો કૂતરાની અંદર સૌથી પહેલા આવૃત્તિ ચિહ્નનો એક લીટો કરીશું, પછી બિલાડી, ફરીથી બિલાડી, માછલી, એમ કરતા કરતા તમે કરશો એટલે તમને બિલકુલ આ બાજુમાં દર્શાવેલ છે એવું એક આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર થશે, જેના આધારે તમને ખ્યાલ આવશે કે ભાઈ કૂતરો ગમતો હોય એવા વિદ્યાર્થીઓની સંખ્યા લગભગ 10 છે, બિલાડી ગમતી હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા પણ 10 છે, માછલી ગમતી હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા 3 છે અને સસલું ગમતું હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા 4 છે. હવે હું આશા રાખું છું કે તમને આ દાખલાઓના આધારે આવૃત્તિ વિતરણ કોષ્ટક કઈ રીતે તૈયાર કરવું અને એ ઉપરાંત સ્તંભ આલેખ એટલે કે લંબ આલેખ અને દ્વિલંબ આલેખ કઈ રીતે દોરવો એની પણ સમજ પડી ગઈ હશે. હવે ત્રીજા વિભાગની અંદર એટલે કે આના પછીનો જે વિડીયો આવશે એ ત્રીજા નંબરનો વિડીયો આવશે, એમાંનાથી આગળની વાત કરીશું.